सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमना विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ચોથો અધ્યાય 18મો શ્લોક. એની પહેલા થોડુંક પારાયણ કરી લઈએ. चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि मां विद्य कर्तारमव्ययम् न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् त्वं पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यत्नात्वा मोक्षसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। પછી 18મો શ્લોક કરવાનો છે. ચોથો અધ્યાય 18મો શ્લોક. કર્મણ્યઃ કર્મ યઃ પશ્યેદ અકર્મણિ ચ કર્મ યઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃષ્ણ કર્મકૃત. કે છે ભગવાન કે જે વ્યક્તિ કર્મમાં અકર્મનું દર્શન કરી શકે છે, અકર્મમાં કર્મનું દર્શન કરી શકે છે, એ મનુષ્યોમાં બુદ્ધિમાન છે, એ જ વ્યક્તિ યુક્ત છે અને એ જ વ્યક્તિ કૃષ્ણ કર્મ. કૃષ્ણ કર્મ, કૃષ્ણ એટલે સમસ્ત, એને જ સમસ્ત એટલે બધા જ કર્મો એને કર્યા છે એની લાઈફમાં. એટલે આપણે ગઈકાલે એની ચર્ચામાં જોયું કે આત્મજ્ઞાન પ્રાપ્તિ ને બીજા શબ્દોમાં કેવું હોય તો અહંકાર નાશ કહી શકાય. તો અહંકાર નાશ જે છે, ઈગો જે છે એનો નાશ કરવો, એ આવી રીતે એ આખી યાત્રાને 2 સ્ટેપમાં જોઈ શકાય. પહેલું જે તબક્કો છે એ આપણો અહંકાર છે એ એની શરણાગતિ, ભગવાનને શરણે આપણો અહંકાર નમાવીએ, એ પહેલું સ્ટેજ છે. એ જે સ્ટેજ નો ખરેખર તમે મને પૂછો કે જે પોતાનો અહંકાર ભગવાન પાસે, ગુરુ પાસે, શાસ્ત્ર પાસે નમાવી શકે, ઓનેસ્ટલી સ્પીકિંગ એના માટે પછી આત્મજ્ઞાન દૂર નથી, ખરેખર દૂર નથી. એટલે જે બધી સમસ્યા છે એ આપણો જે અક્કડ ઈગો છે, એટલા માટે ચિન્મુદ્રા જે છે એ આવી રીતે છે કે એ આ સર્કલ જે છે એ તો કે અખંડ બોધ, પૂર્ણતાનું પ્રતીક છે. આ ઈગો જેટલો અક્કડ છે, આઈ એમ ઓલવેઝ રાઈટ, મારી ભૂલ થાય જ નહીં, એટલે જે વ્યવહારમાં હું કરું એ જે છે પેલા શિથિલ થવું જોઈએ.
પૂજ્ય સ્વામીજી એને ડાયલેટેડ ઈગો કહે, એ પેલા શિથિલ થવો જોઈએ અહંકાર. એટલે અગર એ અહંકાર જે છે શિથિલ નથી થતો અને વ્યક્તિ જસ્ટ શબ્દોનું ખાલી માહિતી બધી મેળવી લે, વેદાંતને એમનામ જ ભણી લે, તો ઇનવેરિયેબલી એવું થતું હોય તો લાઈક તમને બી ખબર હશે કે એવા લોકોમાં વિદ્વતાનું ઘણું બધું પછી અભિમાન આવી જાય. એટલે જ્ઞાન પચેલું ન હોય, ઉલટાની એવી ખૂબ જ વેદાંત જાણનાર વ્યક્તિ શબ્દ જ્ઞાન જરૂર હોય, પ્રવચનો પણ આપી દે, પરંતુ વિદ્યા સાથે જે વિનય આવે, વિદ્યા સાથે વ્યક્તિમાં ઘણી બધી વસ્તુ આવે. સૌથી પહેલા તો માનવીય ગુણો આવે, વ્યક્તિ પહેલા તો માનવી બને. પણ એવું તમે જોયું હશે કે આઈ મે બી રોંગ ઓલ્સો, કે વેદાંત ભણીને બહુ બધું એમ કે ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર ને ઘણું બધું ભણીને લોકોમાં એવી એક ઘમંડ નામ, લોકો વધારે અક્કડ થઈ જતા હોય અને બીજા લોકોને આમ જાણે કે તુચ્છ ગણે. જે લોકો ઉપનિષદ ને ભગવદ્ ગીતા ભણવાનું, જેને ભગવાન એવો ચાન્સ ના આપ્યો હોય, એને ઉતરતા ગણ, એની હાંસી પણ ઉડાવે. એટલે જે અહંકારની શરણાગતિનો તબક્કો છે, આઈ ટેલ યુ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એ સ્ટેપ અગર આપણી લાઈફમાં આવી જાય તો પછી આત્મજ્ઞાન જે છે જસ્ટ વોક ઇન, એ તમને તરત જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જશે. એમાં વિલંબ નથી, શીઘ્ર થઈ જશે. પરંતુ પેલા એ અકડ ઈગો જે છે એને તો કે નમવું પડે, ભગવાન પાસે નમવું પડે. હું આટલું બધું એનો વિસ્તાર એટલે કરું છું કે વેદાંતના સાધકોને પહેલા તો ભક્તિ જ બહુ ગમતી નથી, એ પ્રોબ્લેમ છે. જે લોકો ભક્તિ કરતા હશે એકદમ જ નિષ્ઠાથી બિચારા, સમજ્યા વિના, તો એને એવો ચાન્સ નથી મળતો. એવા સંપ્રદાય વિત કે આપણને પૂજ્ય સ્વામીજી મળ્યા એવા ગુરુ નથી મળતા. એટલે તમને સમજાય છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ જીવનમાં પૂરેપૂરું આત્મસાત કરવું, એ કેટલું દુર્લભ છે. બહુ બધા વેદાંતના સાધકો મેં જોયા છે કે એ લોકોને એવી ઇલાબરેટ સરસ રીતે ષોડશોપચાર ભગવાનની ભક્તિ કરવામાં બહુ જ તકલીફ પડે, બહુ જ. અને એટ ધ સેમ ટાઈમ એ લોકો એવું આમ ઊંડે ઊંડે એવું માનતા હોય કે એવું કરવાની જરૂર નથી. અને એવા અમુક સંન્યાસી ગુરુજન, આપણા પોતાના પૂજ્ય સ્વામીજીના એવા અમુક હોય સંન્યાસી, એ એવો દુષ્પ્રચાર પણ કરતા હોય કે વેદાંતના સાધકોએ ભક્તિ કરવાની જરૂર નથી. એટલે લોકોને કન્ફ્યુઝ કરતા હોય. એટલે હું તમને કહું છું કે ઈગોનો, અહંકારનું નાશ કે મિથ્યાત્વ કે બાધિત અહંકાર સુધી પહોંચવા માટે આ પહેલું અગત્યનું સ્ટેપ છે કે વ્યક્તિ પોતાના અહંકારને ભગવાનના ચરણોમાં ધરે, પૂરેપૂરી ભગવાનમાં એની શરણાગતિ હોય. એટલે શરણાગતિ વિના મુક્તિ સંભવી શકશે જ નહીં. શરણાગતિ જ ઇનફેક્ટ મુક્તિ માટેનો માર્ગ પેવ કરી દેશે. એટલે શરણાગતિ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે ભગવાનને શરણે જાવું, ઇન અધર વર્ડ ભગવાન કોણ છે એનું સ્વરૂપ જાણીએ, મારું અને ભગવાનનું હું રિલેશનશિપ જાણું. તો એ બધી જાણવાની પ્રક્રિયા કેવી રીતે થશે? તો કે નેચરલી કાયિક પૂજા છે, વાચિક પૂજા છે, માનસિક પૂજા છે, એ બધા તો કે ભગવાન સાથે સંબંધ ગાઢ બનાવવાના રસ્તા છે. મારે મારો અહંકાર ભગવાનને શરણે ધરવો છે, તો જેને શરણે ધરવું છે એને તો આપણે જાણતા નથી, એની સાથે તો મારો કોઈ ગાઢ સંબંધ નથી. તો હું કેવી રીતે ભગવાનને શરણે મારો અહંકાર ધરું? એટલે વેદાંતમાં આવી રીતે અનનેસેસરી આવું મિથ્યાભિમાન ન આવે, વિદ્યા સાથે ખૂબ વિનય આવે, એ બધું આપણને જોઈતું હોય તો આપણો અહંકાર પહેલા
શિથિલ બનાવવો પડે. એ ડાયલેટેડ ઈગો જે છે એ પછીથી તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી પાત્રતા એનામાં આવશે. એટલે જે મેં ગઈકાલે તમને વાત કરી કે અહંકારની શરણાગતિ એટલે વ્યક્તિ ભગવાનની ટોટલ સ્કીમમાં પોતાની જાતને જુએ, ઈશ્વરને ઓળખે, ટોટાલિટીમાં પોતાને ઓળખે કે મને જે કાંઈ મારી પાસે છે એ ભગવાને મને આપેલું છે. ઈગોની પહેલી આવી શરણાગતિ કે ઈગોમાંથી મુક્ત થવું શું છે? તો કે જનરલી એવું છે કે હું કરું છું, મેં કર્યું, મેં ડિસિઝન લીધું, મને જ પૂરી ગયું. તો એ બાજુ પર મૂકવાનું છે. ઈશ્વરે એ સદબુદ્ધિ આપી. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય કે વોટ ઇઝ સક્સેસ? સફળતા શું છે? તો કે યુ આર એટ ધ રાઈટ ટાઈમ એટ ધ રાઈટ પ્લેસ ઇઝ સક્સેસ. કે તમને એવી રીતે યોગ્ય સ્થાનમાં યોગ્ય સમયે યોગ્ય ડિસિઝન લેવા માટે તમે ત્યાં હતા એટલે તમને સફળતા મળી. પણ આ દુનિયામાં કોને ખબર છે કે કયું સ્થાન, કયો સમય, કયું ડિસિઝન મને સક્સેસ સાથે કનેક્ટ કરશે એ કોને ખબર છે? એ કર્માધ્યક્ષ, એ સર્વશક્તિમાન સર્વજ્ઞ ઈશ્વરને જ ખબર છે. એટલે આપણને યોગ્ય સમયે યોગ્ય સ્થાનમાં યોગ્ય કર્મો કરવાની પ્રેરણા તો કે ભગવાન જ આપે છે. એટલે જેટલી વાર આપણને એવું થાય કે આપણાથી કંઈક નીપજે છે, આપણે કંઈક કરીએ છીએ, આપણે એ બધી વસ્તુના ઓથર છીએ, સર્જક છીએ, તો અહંકારની શરણાગતિ એ છે કે જે કંઈ છે ઓલ આર ગિવન બાય ભગવાન. ભગવાને બધું આપેલું છે. ભગવાને કંઈક આપણા એવા સુકૃત છે તો ભગવાન એ થાપણ મને અત્યારે આપી ગયા. કંઈક એવા જન્માંતરમાં એવા કંઈક સુકૃત વાવેલા છે તો આ જન્મમાં તો કે મને એવી રીતે શાસ્ત્ર સાથે કનેક્ટ કર્યું, ગુરુ સાથે કનેક્ટ કર્યું. કયા સત્કર્મને પરિણામે આપણે સત્સંગ કરી શકીએ છીએ કોઈને ખબર નથી. ભગવાન એવો બેન્કર છે કે આપણે એની બેંકમાં મૂક્યા છે સત્કર્મ. આપણે તો સત્કર્મ કરીને બી ભૂલી જઈએ છીએ, દુષ્કર્મ કરીને બી ભૂલી જઈએ છીએ. ભગવાન ભૂલતો નથી. એટલે કર્મ અને કર્મફળનો સંયોગ એવો છે જેવી રીતે ઘણી બધી ગાયો જતી હોય તો બી વાછડું જે છે એ પોતાની માને શોધી લે. આપણે મન બધી ગાયો હરખી છે, વાછડું જેમ શોધી લે એમ આપણે કરેલા કર્મો તો કે એ કર્માધ્યક્ષ જે છે એ તો કે આપણને ગમે તે સમયે ગમે તે યુગમાં આપણે મનુષ્ય રૂપે હોઈને કર્મો કરેલા હોય તો ભગવાન એવો બેન્કર છે કે આપણા સત્કર્મનું પરિણામ પણ આપી જશે અને દુષ્કર્મનું પણ આપી જશે. એટલે એ કર્માધ્યક્ષ જે છે, ઈશ્વર જે છે, એને બધું આપેલું છે. એને મને મારા કાર્યકારણ સંઘાતમાં કાર્ય કરવાની શક્તિ એને પ્રેરી છે. મારી બુદ્ધિમાં નિર્ણય લેવાનો અનુગ્રહ તો કે એને કરેલો છે. કારણ કે ઘણા લોકો મેન્ટલી ચેલેન્જ તરીકે બી જન્મતા હોય, ફિઝિકલી ચેલેન્જ તરીકે બી જન્મતા હોય. તો એમ કે મારો જન્મ આવી રીતે કોઈ પણ પ્રકારની ખોડખાપણ વગર થયો તો એ ઈશ્વરે કરેલ છે, ઈશ્વરે આપેલ છે. એટલે પોતાના જીવનમાં દરેકે દરેક સ્ટેપ્સમાં, દરેક સંજોગોમાં, દરેક પગલે એ આપણે નથી કરતા, એ ઈશ્વરે આપેલું છે. જે કંઈ છે ભગવાને આપેલું છે. આપણે એઝ એ હ્યુમન બિંગ જે આપણાથી થાય આપણે હંમેશા કરતા રહીએ છીએ. એવું સતત જોયા કરવાથી તો કે ઘણો બધો આપણો અહંકાર શિથિલ થશે. દરેક વખતે તો કે આપણો અહંકાર છે આમ પોપઅપ થઈને ઉપર હોય, બધી જગ્યાએ આપણે યશ
તો આ છે એ અહંકારની શરણાગતિ છે. શું છે તો કે જ્યારે બી મારા અહંકારને, મારા રાગ દ્વેષ સપાટી ઉપર આવીને બધું કેવું છે કે હું કરું ને મેં કર્યું, મેં ડિસિઝન લીધું, ધેટ ઇઝ મોર એન્ડ મોર આઈ. તો મારે મોર એન્ડ મોર આઈ જે છે એને તો કે ખસેડવું છે. ઓલ ધ ટાઈમ મોર એન્ડ મોર આઈ આવી સરફેસ કરતા જ રહેશે, કારણ કે એવી આપણને હેબિટ છે. હવે આપણે આત્મજ્ઞાન તરફ પ્રગતિ કરવી હોય તો સાવધાનીપૂર્વક જ્યાં પણ આપણા વ્યવહારમાં કોઈ પણ આપણને યશ આપવા આવે, આપણને એવો વહેમ આવી જાય, તો દરેક વખતે આપણે કર્માધ્યક્ષને અર્પણ કરવાનું. એના ઈશ્વર તે આવી રીતે અમને સદબુદ્ધિ સુજાડી જેથી ડિસિઝન લઈ શક્યા. તું અમને આવી રીતે માર્ગમાં પ્રેરિત કરે છે, તે બધા સંજોગો દીધેલા છે. કારણ કે જે કોઈ આપણે કર્મો કરીએ છીએ એ બધી સૃષ્ટિની સ્કીમમાં જ્યાં પણ આપણે કર્મો કરીને કંઈક ડિસિઝન લઈને કંઈક અચીવ કરીએ છીએ, તો ઓલરેડી એની પહેલા ઘણી બધી વસ્તુ એ ત્યાં એવી રીતે તૈયાર કોઈએ રાખેલી છે. ઇટ ઇઝ લાઈક આપણને સ્કૂલ અને કોલેજમાં ભણીને આપણને કંઈક સારી ડિગ્રી હાંસલ થઈ હોય તો સ્કૂલ ને કોલેજ આપણે નથી બંધાવેલા. એટલે ઓલરેડી બારે આઉટસાઇડ એવું બહુ જ સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માટે તૈયાર હતું. ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આપણા માતા પિતા, આપણા પરિવારના સભ્યો, આપણા શિક્ષકોએ આપણું ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તો ઘણી બધી વ્યક્તિઓના ઘણા બધા યોગદાન પછી આપણે કોઈ સ્થાન ઉપર પહોંચતા હોય અને આપણને દરેક વખતે એવો યશ લૂંટી લેવું હોય કે હું કરું છું, તો અહંકારનું મિથ્યાત્વ જાણતા પહેલા આપણે કંઈ કરતા નથી. આપણને ભગવાન એવા સંજોગોમાં કર્મ કરવાની જે કંઈ સ્વતંત્રતા આપી છે, ફ્રી વિલ આપેલું છે, ફ્રીડમ આપેલી છે, જે ચોઈસ આપેલી છે, એ જરાક આપણે વાપરી છે. અગેન એ વાપરી શકાય એવા પ્રકારનું મનુષ્ય જન્મ, એવો પૂર્ણ કોઈ પણ પ્રકારના પ્રતિબંધક વગરનો મનુષ્ય જન્મ ઈશ્વરે આપ્યો, તો આપણે ચોઈસ એક્સરસાઇઝ કરી શક્યા. મનુષ્ય જન્મ મળે તો બી એવા ઘણા બધા મનુષ્ય જન્મ છે કે જ્યાં તમને કોઈ પણ પ્રકારે તમારા વિચારોને વ્યક્ત કરવાની સ્વતંત્રતા ન હોય, એવા દેશમાં જન્મ હોય. તો ઘણી બધી એવી પોસિબિલિટી છે. પોસિબિલિટીની વચ્ચે ભગવાને આપણને રાઈટ ટાઈમે, રાઈટ પ્લેસ ઉપર, રાઈટ ડિસિઝન, રાઈટ કર્મો કરવા માટે આપણને ભગવાને રાખેલ છે, પ્રેરણા આપેલ છે. તો એવું જેટલી વાર જોઈ શકીએ, એનો અર્થ એમ કે આપણો અહંકાર જે છે એનો વ્યાપ ઓછો છે, ઈશ્વરનો વ્યાપ વધારે છે. ધેટ ઇઝ કોલ્ડ મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો. એટલે એ બી તમે તમારી રોજબરોજની લાઈફમાં આની પણ પ્રેક્ટિસ કરી શકો. ખાલી ચોપડીમાં લખીને રાખીએ કે વાંચીને રાખીએ કે પેન ડ્રાઈવમાં ખાલી પ્રવચન રાખીએ એવું નહીં કરતા, આની બી તમે પ્રેક્ટિસ કરી શકો કે જ્યારે એ સંજોગો આવે છે તો આપણને ખબર છે કે આપણે એ બધી સક્સેસ છે એના પૂર્ણપણે આપણે ઓથર નથી. આપણને તો એઝ અ હ્યુમન બિંગ જે ચોઈસ આપેલી હતી કર્મ કરવાની સ્વતંત્રતા, એ કર્યું. એના સિવાયની ઘણી બધી એવું પેરિફેરિયલ કેટલાય ફેક્ટર છે જે ઈશ્વરે મારા માટે ગોઠવેલા. તો 100% આપણે કશાના ઓથર છીએ જ નહીં. એવું જેટલું જોઈ શકે એ હકીકત છે. એ કોઈ એવું નથી કે કન્ડિશનિંગ છે, માનવાનું છે, યાદ રાખવાનું છે. હકીકત છે. આપણે હકીકત જોઈ શકતા નથી અને એવી ગ્રંથિમાં જીવીએ છે કે હું કરું. એટલે એ જે છે એવા એ સમજને રોજબરોજની લાઈફ સાથે કનેક્ટ કરવાથી આપણામાંથી એવી જે બધી આવી ભ્રાંતિઓ છે, મિથ્યાભિમાન છે, એરોગન્સ છે, એ બધાની નિવૃત્તિ થશે અને ઈશ્વરને આપણી લાઈફના દરેક ભાષામાં વણાયેલો પછી જોઈ શકશો. પછી મોર એન્ડ મોર ઈશ્વર તમે કહી શકશો કે ના, એ જ કરે છે. મને તો જેને કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે
એનાથી હું જે કાંઈ થઈ શકે છે એ કોન્ટ્રીબ્યુટ કરું છું, અમે લોકો કરી રહ્યા છીએ. નિમિત્ત જે 11મા અધ્યાયમાં ભગવાન કે ને નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. તો વ્યક્તિ એવી રીતે એવી સમજ સાથે એ જે ટ્રુથ છે એ ટ્રુથને લાઈફમાં જોતા શીખી જાય તો તમે માની લ્યો કે આપણો અહંકાર જે છે એ ઘણો બધો શિથિલ થઈ ગયો. જે અકડ હતો એ હવે તો કે ધીરે ધીરે આ બ્રહ્મ છે, બ્રહ્મ પાસે હવે આવવા માટે તો કામ નમ્યો હવે, એટલે અકડ હતો. એટલે દેટ ઇઝ કોલ્ડ તો કે ફર્સ્ટ સ્ટેપ, અહંકાર નિવૃત્તિનું ફર્સ્ટ સ્ટેપ, કે આપણે આપણા અહંકારને ઈશ્વરના શરણે ધર્યો. એટલે ઈશ્વરના શરણે ધરવા માટે મેં તમને કીધું કે ઈશ્વરને તત્વતઃ જાણવું પડે. અગર ઈશ્વરની ઓળખ એક મૂર્તિમાં કેદ થયેલો એવી જ હોય, એક વ્યક્તિ વિશેષ જેવી હોય, કોઈ લોકમાં રહેનાર એવી હોય, તો પછી આપણે આપણા માટે શરણાગતિ જે છે એ બહુ જ ડિફિકલ્ટ થઈ જશે. આપણને ખબર છે કે ઈશ્વર જે છે એ સમગ્ર બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે. દરેક પરિસ્થિતિ મોકલનાર પણ એ છે, પરિસ્થિતિ રૂપે પણ એ છે. તો જ્યારે જ્યારે એ પરિસ્થિતિ મોકલી રહ્યો છે ત્યારે આપણે રેઝિસ્ટ ન કરીએ અને એ રૂપે ઈશ્વરનું મારા જીવનમાં સતત અવતરણ થઈ રહ્યું છે અને એ પ્રમાણે આપણે રિસ્પોન્ડ કર્યા કરીએ, પરિસ્થિતિને રેઝિસ્ટ ન કરીએ તો કે યોગ્ય રીતે રિસ્પોન્ડ કર્યા કરીએ, ધેટ ઇઝ કોલ્ડ મોર એન્ડ મોર ઈશ્વર. અધરવાઇઝ રેઝિસ્ટ કરીએ એટલે શું થાય તો કે આપણા અંતઃકરણની અંદર અહંકારનું સામ્રાજ્ય છે. અહંકારને તમે ખસેડી લ્યો અને એ જે સર્વવ્યાપી ઈશ્વર જે છે એને આપણા અંતઃકરણમાં પૂરેપૂરું વ્યાપ્ત થવા દો. એનું જ સામ્રાજ્ય હોય, એની જ મરજીથી આપણા જીવનના બધા જ કાર્યો ચાલી રહ્યા છે, એની મરજીથી જ ચાલી રહ્યા છે, ખાલી આપણને દેખાતું નથી. તો હવે તો કે આપણે સમજણ સાથે આપણે આપણા જીવનના બધા કાર્યો અગર કરી શકીએ તો તમે જુઓ કે જીવનમાં એટલું રિલેક્સેશન આવી જશે. આઈ ટેલ યુ, આજે ફર્સ્ટ સ્ટેપ છે ને શરણાગતિથી મુક્તિ, તો હું તમને આમ ખાતરી આપું, લખી દઉં કે આટલા માત્રથી જબરજસ્ત ઇનર લીઝર, નિરાશ, શાંતિ, ખૂબ જ એટલે ખૂબ જ કોઈ રંજ નહીં હોય, કોઈ ફરિયાદ નહીં, કોઈ તકલીફ નહીં. એટલે એ જે શરણાગતિ છે એ બતાવવા માટે ભક્તોના જીવન ચરિત્ર છે. લાઈક મીરાબાઈનું હશે, નરસિંહ મહેતાનું હશે, એટલે એવા બધા મહાન ભક્તના ચરિત્ર વાંચવા જોઈએ તો તમને ખબર પડે કે ખાલી તમે બધા ભક્તોના જીવન ચરિત્રમાં એક વસ્તુ અનુસ્યુત, બધામાં એક આવી કોમન વસ્તુ જોશો કે એ લોકોએ એના જીવનમાં આવી રહેલી કોઈ પરિસ્થિતિ સામે એ લોકોએ રેઝિસ્ટ નથી કર્યું, બાખડ્યા નથી, એની સામે વિરોધ નથી કર્યો. એ અગર વિષ પીવાનું આવે તો બી એને એવું થાય કે મારા ભગવાને મોકલેલું છે. એટલે એક્સ્ટ્રીમ વસ્તુ બતાવે ભક્તના જીવનમાં. આપણા જીવનમાં કોઈ કઈ આવી નજરનો પટ્ટો તો નથી આપી જવાના, પણ એમાં બધું આપણને એક્સ્ટ્રીમ બતાવે ભક્તના જીવનમાં કે એને આટલી એક્સ્ટ્રીમ વસ્તુમાં પણ એને કોણ દેખાય તો એ ભગવાન મોકલે અને એની જેવી હશે, એની જેવી મરજી હશે એવી જ રીતે મારે જીવવું છે. એ ચાહે મીરાબાઈનું જીવન ચરિત્ર જો, નરસિંહ મહેતાનું જોવો, સુરદાસનું જોવો, કબીરનું જો, બધાના જીવનમાં તમને આ એક કોમન દેખાશે કે એ પરિસ્થિતિ રૂપે વિલસી રહેલા ઈશ્વરને જોઈ શકતા હતા. એટલે જે બી લોકો જીવનમાં ખરેખર એવી પ્રેક્ટિસ કરે કે જે કાંઈ આવી રહ્યું છે કર્મફળ રૂપે, જે કાંઈ કર્મ કરવાના છે એ બધામાં આપણે જે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે, વોટ આઈ કેન ડુ, આપણે ખાલી એની પર ફોકસ કરીએ, આપણે શું બેસ્ટ કરી શકીએ હવે એની પર ફોકસ કરો તો લગભગ જીવનમાંથી એવો થાક જતો રહેશે, એવા પ્રકારની ફરિયાદો અને સંતાપ જતો રહેશે કે દરેક વખતે આપણને આપણું ફોકસ ત્યાં જ હોય કે હવે ભગવાન
મારી પાસે આ પરિસ્થિતિમાં શું માંગી રહ્યો છે, પરિસ્થિતિ રૂપ ઈશ્વર જે છે એને શેની અપેક્ષા છે, મારે શું કરવાનું છે. એનો અર્થ એમ કે આપણા દિલમાં ભગવાનનું સામ્રાજ્ય છે, પરંતુ એ જ કર્તવ્ય કર્મો કરવામાં આપણને ખૂબ જ તકલીફ થાય. એટલે હવે આપણા અહંકારનો બળબડાટ ચાલુ છે. કરીએ એટલે બધું જ આપણી માથે જ આવી જાય. આપણે કરીએ તો જસને માથે ઝૂક્યા છે, કોઈ સમજવાનું જ નથી. આવી રીતે કરીને કઈ પેલા છટકી ગયા, એને કર્યું જરાય. તમે જો કે જેવું કર્તવ્ય કર્મ માટે ભગવાનને નથી જોતા, તો બે જ વસ્તુ છે, આઈધર ભગવાન હશે ઓર મારો મોટો બધો આવો અહંકાર, જેમાં ઘણા બધા પ્રેજ્યુડાઇઝ છે, ઘણા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, ઘણો બધો વિરોધ છે, ઘણું બધું તમસ છે. કારણ કે એવી એક સાહજિક વૃત્તિ છે નહીં કરવાની, છટકવાની, મને શું મળે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવું, કમ્પેરિઝન કરવી છે, પેલાને આમ છે, પાર્કે ભાણે લાડુ તો મોટો જ લાગે કે એને આમ છે, પેલા આમ છે. એટલે તમે જો ફોકસ ક્યાં જશે, હાવ અવર માઇન્ડ વર્ક, એ તમે આમ જરાક જુઓ તો ભક્ત હશે એવું જોશે કે હા ભગવાનની ઈચ્છા છે, મારે આવી રીતે પરફોર્મ કરવાનું છે, હું બાકી રીતે કરી લઈશ. અભક્ત હશે જેના હૃદયમાં હવે ભગવાન નથી, ઇફ એટ ઓલ છે તો નથી, મીન્સ લેસ એન્ડ લેસ ઈશ્વરા, તો જે બધો વિરોધનો આટલો વંટોળ છે, જે બડબડાટ છે અંદર, જે સંતાપ છે, that is called ego. ઈગો કોઈ એવી વસ્તુ નથી, આ બધી ઈગોની અભિવ્યક્તિ છે. પહેલું તો કે એને પોતાની આવી જે બડબડાટ છે, અહંકારનો જે આટલો બધો વંટોળ છે, ફક્ત એ વંટોળને શાંત કરી દીધો અને એને કીધું છે કે તું બેસી જા બાજુમાં. ઈશ્વરની યોજના જે છે, ટોટલ સૃષ્ટિની સ્કીમમાં એને જે કહેવું છે એ મારે સાંભળવું છે. એની સ્કીમમાં મને ખબર નથી આખું ફ્યુચર જે છે એ મારું કેવી રીતે અનફોલ્ડ થશે. એ જે કરી રહ્યો છે એ બધું સ્થાને છે. 11મા અધ્યાયમાં એ બહુ સરસ શબ્દ છે, સ્થાને ઋષિકેશ, યથાયોગ્ય છે, મોકલી રહ્યો છે, મોકલ્યું છે, મોકલશે, બધું સ્થાને છે. તો મારે કઈ રેઝિસ્ટ નથી કરવાનું, મારે તો એમાં જ ફોકસ કરવાનું છે કે હવે આ પરિસ્થિતિ ઊભી થઈ તો મારે હવે કેવી રીતે પરફોર્મ કરવાનું છે. તો એ વ્યક્તિ પોતાની સમગ્ર શક્તિ, પોતાના સમગ્ર કર્મો, પોતે એઝ અ હ્યુમન બિંગ એની પાસે જે ભગવાને જબરજસ્ત તાકાત આપી છે કર્મો કરવાની, બહુ જ મહાન તાકાત આપેલી છે. તો એ પૂરેપૂરી કર્મ કરવાની તાકાત પોતે જે ભગવાન મોકલી રહ્યો છે કે મારે એઝ અ હ્યુમન બિંગ અહીંયા આવા આવા કર્તવ્ય કર્મ કરવાના છે, તો એ વ્યક્તિ એમાં જ ફોકસ કરશે. કોણે કર્યું, ન કર્યું, પહેલાય શું કામ ન કર્યું, પહેલાય કેમ અધૂરું કર્યું, પેલો નથી કરતો તો પણ માતાજી એને નથી કહેતા, એને જોવું જ નથી. એનો રિલેશન ખાલી ભગવાન સાથે છે, ભગવાન અને ભક્ત, એના આજુબાજુ કોઈ દેખાતું જ નથી. તો તમે વિચાર કરો કે કેવી સરસ એ યાત્રા હશે કે એ ભક્ત અને ભગવાનની બેની જ યાત્રા, એને કોઈ દુનિયા દેખાતી જ નથી. આ ટેલ યુ સો રિલેક્સિંગ, એટલું રિલેક્સિંગ યાત્રા કે માત્ર એ હવે પોતે પોતાની પ્રિય વ્યક્તિ ભગવાન, તો મીરાબેન કે ને મેરે તો ગિરિધર ગોપાલ, એટલે મને તો મારો પ્રિયતમ અને હું, મને બીજા કોઈ સાથે કઈ છે જ નહીં. એ બધી જે છે બધી આખી દુનિયાની મિથ્યા આવન જાવનમાં એને ખબર બી નથી, એની દ્રષ્ટિ બી નથી. તો ભગવાને તો બહુ મોટી ચોઈસ આપી છે કે તું મારું વરણ કરે છે કે આ બધું અનાત્માનું વરણ કરે છે. તું મને વરમાળા પહેરાવી દે તો તારી બધી એટલે બધો સંતાપ હું હરી લઈશ. તો ક્યાં આપણને એને વરમાળા પહેરાવ? આપણે આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે ત્યાંથી આપણે આપણી નજર હટાવવી જ નથી. એટલે આખી અધ્યાત્મની યાત્રા
700 શ્લોકને મેં એવી રીતે બી જોયા છે. હું સ્વામીજી સાથે, પૂજ્ય સ્વામીજી સાથે ચર્ચા ઘણી વાર કરતી, આપણા સ્વામીજી સાથે કરતી, કે આખા 700 શ્લોકને એવી રીતે બી જોઈ શકાય. મેં આવી રીતે જોયું છે કે somehow આપણા બધા દુનિયામાં બધા લોકોનું એવું બહિર્મુખતા છે. આપણી જાત જાણે કે વેરવિખેર થઈને બહારે ફરે છે. બીજા બધાની શું છે એમાં વેરવિખેર થયેલી આપણી જાત છે. ઓલ ધ ટાઈમ શાસ્ત્ર એને ત્યાંથી સંકોરીને સતત સ્વ તરફ જાણે કે સ્થાપિત કરે. ઓલ ધ ટાઈમ એકો એક શ્લોક, મને એવું જ લાગે કે એકો એક શ્લોકની ગતિ એ જ છે. જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણને એમ કે ત્યાંથી નજર હટાવ અને એ જે તારા હૃદયમાં હું બેઠો છું, જે વિરાજમાન જે ઈશ્વર છે એમાં જા, એની પર ફોકસ કર. કોણ શું કરે છે, શું છે, આખી જિંદગી જે છે એ દિવસો ને મહિનાઓ ને વર્ષો રૂપે જિંદગી પૂરી થઈ જશે. ઓલ ધ ટાઈમ શાસ્ત્રની પ્રવૃત્તિ તો કે વેર વિખેર થયેલી જે બહાર જાત છે એને તો કે ધીરે કરીને સંકોરીને લાઈક એઝ ધો સ્વમાં સ્થાપન કરાવે. ઓલ ધ ટાઈમ દરેક શ્લોકની પ્રવૃત્તિ હું એ જ જોઉં કે પોતા તરફની ઇનર જર્ની. ઇટ્સ લાઈક યુ કેન સે કઠોપનિષદની ભાષામાં કહીએ તો આવૃત ચક્ષુ. પહેલા તો કે એમ જ દુનિયામાં એટલી નજર. ઓર મીરાબાઈની ભાષામાં કહીએ તો ઉલટ ભયે મોરે નયન નકી. પહેલા તો કે આવી રીતે, હવે તો કે મારા નયનને જાણે કે ભગવાને ઊંધા કર્યા. પહેલા સાવ એટલે સાવ આવી દ્રષ્ટિ વિપરીત હતી. એટલે સો સુધિંગ, આઈ ટેલ યુ, સો સુધિંગ. અલ્ટિમેટ અનુભવ છે. હું તમને કહું કે જ્યારે આપણા હૃદયમાં ભગવાનનું સામ્રાજ્ય સ્થપાય એટલે ફરિયાદ છે એ નીલ થઈ જશે. ખરેખર જીવનમાં કોઈ ફરિયાદ જ નહીં રહે, કારણ કે એવી જુદા પ્રકારની ત્રિવિધ મુશ્કેલી વાળી તો જીવનની રાહ છે જ, પણ કમ્પ્લેન ઝીરો થઈ જશે. મુશ્કેલ વગરની કોઈ રાહ હોય એવું તો જીવન છે જ નહીં. પરંતુ હવે ભક્તને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી. શા માટે? કે બરાબર છે, બધું સ્થાને ઈશ્વર યથા યોગ્ય, જે કાંઈ મેં વાવેલું છે ભગવાન મોકલી રહ્યો છે. એક્ઝેક્ટલી એ જ કર્મફળ મારા જીવનમાં આવી રહ્યું છે. અને એક્ઝેક્ટલી સૃષ્ટિની સ્કીમમાં જે મારી પાસેથી અપેક્ષિત હશે એ ભગવાન મને કર્તવ્ય કર્મ કરવાનું છે એવું મને કહી રહ્યો છે. એટલે 100% એ વ્યક્તિ ઈશ્વરના હાથની કઠપૂતળી છે. એટલે આઈ ટેલ યુ, ઇટ્સ સો એ પ્રેક્ટિસ કરવી ડિફિકલ્ટ છે, પણ આ સતત વ્યવહારમાં પ્રેક્ટિસ કરવી જોઈએ કે વ્યક્તિના હૃદયમાં ભગવાનનું વધુ ને વધુ સામ્રાજ્ય હોય. આપણો જે અહંકાર જે છે એને વીણીને એવી રીતે જોવો પડે કે ટોટલ સૃષ્ટિની સ્કીમમાં જે ભગવાન મારી પાસે કરાવવા ઈચ્છી રહ્યો છે, જે માંગી રહ્યો છે, એમાં આપણે આપણો અહંકારનો આપણે આવી રીતે કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરી રહ્યા છીએ કે આપણે એ ટોટલ સ્કીમમાં જે ભગવાન ઈચ્છી રહ્યો છે એમાં સાથ આપી રહ્યા છીએ. એ જોવું એટલું અઘરું નથી. થોડુંક આપણે આપણા પ્રાર્થનાઓ દ્વારા, જપ દ્વારા મન શાંત થયું હોય તો ઘણું બધું જોઈ શકાશે. તો ધીસ ઇઝ, યુ કેન સે, અહંકાર નાશનું પ્રથમ પગથિયું છે કે વ્યક્તિ પોતાના અહંકારને આ રીતે ભગવાનને શરણે ધરે. આ રીતે ધીસ ઇઝ એની મેથોડોલોજી છે. ખાલી શરણાગતિ કહેવાથી નહીં થાય. આવી રીતે વ્યક્તિએ જોવું પડે, સમજવું પડે કઈ રીતે પાછલે બારણેથી અહંકાર આવી જાય છે, તો એને ખાલી જોઈએ તો એમાંથી ઘણું બધું નિવૃત્ત થઈ શકાય. એટલે એવી રીતે વ્યક્તિ સમજવાની કોશિશ કરે અને પોતે પોતાના જીવનમાં વધુ ને વધુ ભગવાનને લાવી શકે અને અહંકારને તો આવી રીતે ધીરે શિથિલ બનાવી શકે, એનું અસ્તિત્વ ઓછું ને ઓછું કરે. અને પછી ટોટલ અહંકાર નાશ શેનાથી થશે? તો કે નેચરલી જ્ઞાનથી થશે.
આ જે છે એ રિલેટિવલી અહંકાર મુક્તિ કહેવાય. એબ્સોલ્યુટ મુક્તિ જ્ઞાનથી જ છે, પરંતુ એબ્સોલ્યુટ મુક્તિ તરફ જતા પહેલા રિલેટિવ મુક્તિ જરૂરી છે. જ્ઞાનથી એટલે કયા જ્ઞાનથી? તો કે નેચરલી જે વ્યક્તિ જે છે એ અહંકાર જે છે એનું મિથ્યાત્વ સમજે. આત્મજ્ઞાન દ્વારા એ અહંકાર મિથ્યા છે, હું સત્ય છું. અહંકારનું એવા પ્રકારનું સ્વરૂપ છે અહંકારનું કે વિચારમ ન સહતે. અહંકાર જે છે ને એ ક્યારેય વિચારને સહન ન કરી શકે. વિચારમ ન સહતે એટલે શું? તો કે જેવું આપણે એમ કહીએ ને કે એ તો હું કરું છું, એ તો મેં કર્યું, એ જે અહંકાર છે, તો હું કરું છું એટલે વાસ્તવમાં હું એટલે શું? કરું છું એટલે કયા લેવલે કર્મો થાય છે, આ બધો વિચાર. જેવું તમે અહંકારને પ્રશ્ન પૂછવા માંડો ને કે અચ્છા તું કરે છે તો તું સત્ય છો, તું એમ કે છે કે હું કરું છું, ઇટ્સ લાઈક કે B is equal to A. એટલે હવે એ બેગર જે છે સ્ટેજ ઉપરનો એ એવું કહેવા માંડે પણ એ તો મેં જ કર્યું. એટલે આપણે એને જઈને પૂછીએ કે તે કર્યું એટલે શું? વળી તારું તો અસ્તિત્વ પેલા અભિનેતાને કારણે છે, એક્ટરને કારણે છે. તું એટલે છો કોણ? પણ મેં કર્યું, જે કઈ એનો રોલ હશે એ રોલમાં એવું બધું બોલવા માંડે તો આપણે જઈને એમ કે મેં કર્યું એટલે તું કેટલું ખરું તારું શું અસ્તિત્વ છે? તને તો ઓલા પિક્ચરના જે છે ડિરેક્ટર એને જે સ્ક્રિપ્ટ આવી એટલે તું બોલવા માંડ્યો છે. તું એટલે છો કોણ? કોઈ ભિખારી, કોઈ શહેનશાહ, કોઈ વ્યક્તિ છે ખરી? એટલે જેવું એને પૂછવા માંડો એટલે તરત જ તો કે અહંકાર નાખી જાય, રે જ નહીં, એનું અસ્તિત્વ રે જ નહીં. વિચારમ ન સહતે એનું નામ અહંકાર. એટલે આપણા સ્વામીજી એના માટે એક સરસ એક્ઝામ્પલ આપતા હોય કે અહંકાર શેના જેવો છે? તમે અહંકારને જેવા પ્રશ્નો પૂછવા માંડો એટલે અહંકાર ભાગી જાય, રે જ નહીં. કારણ કે અહંકાર નામની કોઈ ખરેખર એન્ટિટી જ નથી. પ્રશ્ન પૂછો એટલે ભાગી જાય. કેના જેવું છે? તો કે એકવાર કે એક કોઈ છોકરો જે છે કોલેજમાં ભણતો હતો અને હોસ્ટેલનું જે જમવાનું એનાથી એવો કંટાળી ગયો હતો તો એને એમ થયું કે અહીંયા બાજુનું એક બહુ સરસ લગ્ન માટેનો હોલ છે, બહુ જ એમ કે મોટો ને એકદમ પોશ એરિયામાં હોલ છે, મેરેજનું મોટું એવું પેલું પાર્ટી પ્લોટ, અને એવા બધા એમ કે ડેકોરેશન, એવા ભવ્ય લગ્ન ત્યાં થાય છે. તો ઘરનું જમવાનું છે, અરે હોસ્ટેલનું જમવાનું જમીને એવો થાકી ગયો હતો સ્ટુડન્ટ, તો એ પાર્ટી પ્લોટમાં ગયો, જમીને આવી ગયો. પછી તો એને બહુ જલસા પડી ગયા કે અહીંયા તો કોઈ પૂછતું જ નથી. એક ડીશ કેટલાની? તો કે 5,000-5,000ની, 10,000. એટલે બહુ ભવ્ય ત્યાં લગ્ન થતા, બધા પોલિટિશિયન ને બધા બિલ્ડરના ને એવા, એટલે એવી મોંઘી ડીશો, જલસા પડી જાય ને. અને એક 10, 15, 20,000 માણસો જમતા હોય, એમાં એક આવીને જમી જાય તો આસપાસ કોઈને બહુ એવી ખબર નહીં પડતી. તો એમ કરતા એ સ્ટુડન્ટ છે ને એનો આમ બહુ જ કોન્ફિડન્સ વધતો ગયો કે અહીંયા તો કોઈ પૂછતું જ નથી. એવરી ટાઈમ આપણે જઈએ લગ્નની સિઝનમાં અને એવા ખાવાના જલસા પડી જાય છે. પછીની લાલચ વધતી ગઈ, પછી એને એવી આદત થઈ ગઈ કે પછી એ જાય ને ત્યાં મેરેજમાં જમવામાં, તો ધીરે ધીરે એને એવું શરૂ કર્યું કે જાનૈયાના પક્ષમાં એમ કે હું જાનૈયા વાળો છું. પછી એ ત્યાં એવું એમ બતાવી દે કે હું જાનૈયા વાળો છું. પછી પેલા સામેવાળે પાર્ટી હોય ને માંડવ્યા પક્ષની, ત્યાં જઈને એમ કે એ લોકોએ છે ને પછી આ માંગ્યું છે, એ લોકોને હવે તમે આ સપ્લાય કરો, એ લોકોને આવી વસ્તુ જોઈએ છે.
પછી ત્યાં જઈને પેલા દીકરીવાળાના કન્યા પક્ષમાં જઈને એ એવું કહે છે સામેવાળા લોકોએ આ માંગ્યું છે. એટલે બે પાર્ટી પાસેથી કંઈક ને કંઈક એવી જુદી જુદી ગિફ્ટ ને જુદી જુદી વિધિમાની જરૂર છે, રમણે આમ કીધું છે, પલાણે આમ કીધું છે ને એવું કર્યા કરે બે પાર્ટીમાં જઈને, કારણ કે હવે તો એમ માહેર થઈ ગયો હતો. પછી એ કેવી રીતે લગ્નમાં એને આવી રીતે બેઉ બાજુથી આવું બધું કરવાનું શરૂ કર્યું. તો એ જેની બી ઘરમાં લગ્ન હતા એ લોકો બધા અમુક લોકો થોડા સતર્ક હતા. એટલે એને એવું થાય છે કે આ દરેક વખતે આવીને ડિમાન્ડ કરે છે. આપણા વેવાઈ તો આવા ડિમાન્ડ કરેવા નથી. અને સામેની પાર્ટીને જાણવાવાળાને એમ છે કે આ લોકો કન્યાવાળા તો એવા ડિમાન્ડિંગ નથી, આ કોણ છે વ્યક્તિ કે આટલું બધું આવીને માંગ કરતા. બોલાન તો એકદમ પછી આમ કોન્ફિડન્સ આવી ગયો હતો. એવા કેટલા પછી આ લગ્ન આવવાનો અટેન્ડ કરી લીધા હતા. એટલે એ લોકો એ એક લગ્નમાં એવો ફસાઈ ગયો કે બંને પાર્ટી જે છે એના બંનેના જે મેઇન માણસો હોય એ લોકો જે છે આમ અંદર અંદર મૂંઝાતા હતા. પછી બંનેને એમ થયું કે ચલો ને એમ કે વેવાઈને પૂછી લે, એટલે એમ કે ચલો વેવાઈને પૂછી લઈ. એટલે બંને જેવા આવીને વચ્ચે આવીને બંને એકબીજાને પૂછવા લાગ્યા ઈશારો કરીને કે આ તમારો માણસ છે, ઓલાય પૂછે છે આ તમારો માણસ છે. જેવું પૂછે છે કે આ તમારો માણસ છે તમારો, એને જોયું કે બંને પક્ષના વેવાઈ બંને પાર્ટીના મુખ્ય માણસો જે છે ભેગા થયા છે અને મારી તરફ ઈશારો કરે છે. સીધો છુમંતર શું ભાગી જ ગયો એકદમ જ ફટાફટ વાળી પેલું શું કહેવાય પાટીપ્લોટ છોડીને ગર્ભે ગયો. એટલે અહંકાર જે છે એનું અસ્તિત્વ આવા તો કે મફતલાલ જેવું છે. મફતલાલ જે છે એને જેવી ઇન્ક્વાયરી શરૂ થાય એટલે મફતલાલ ભાગી જાય. એમ અહંકાર વિચારમ ન સહજે, જેવું તમે એનો અહંકારને એવું થાય છે કે જે છું હું જ છું બધું, એવું જેવું એને થાય તો ફટાક કરતું પ્રશ્ન પૂછવાનું શરૂ કરો કે ખરેખર તું કોણ છું. તું જો ખરેખર સત્ય હો, તું એમ કે છે ને કે કેમ એનો કરતા હું છું બરાબર છે પણ હું કરતા નથી. બોલનાર હું છું પણ બોલનાર એનો કે જે બોલનાર ખાનાર પીનાર હું છું પણ હું બોલનાર ખાનાર પીનાર વક્તા શ્રોતા મનતા માતા પિતા એ બધું હું નથી. પણ જેવું એમ કે ના એ પણ હું જ છું તો તમે એને જેવા પ્રશ્નો પૂછવા માંડો તો અહંકાર તરત જ નાસી જશે. કારણ કે તો કે અહંકારને, રોલને, મિથ્યાને હોવા માટે, પોતાના અસ્તિત્વ માટે સત્યનો આશ્રય છે. સ્વનું કોઈ પોતાનું તો કોઈ અસ્તિત્વ છે નહીં. ભિખારી કે શહેનશાહનો રોલ જે છે એને પોતાના કઈ થોડા પગ છે, એ તો પેલા તો કે એક્ટરને કારણે છે. એટલે એ જેવું પોતાનું અહંકાર પોતાનું અસ્તિત્વ આમ સિદ્ધ કરવાનું કરે, તમે એને બે પ્રશ્નો પૂછો તો એ તરત જ તો કે મફતલાલ ભાગી જશે, રહેશે નહીં મફતલાલ. એટલે અહંકારનો નાશ રિલેટિવલી શરણાગતિથી પછી તો કે એનો પૂર્ણ અહંકારનો નાશ તેનાથી તો કે આત્મજ્ઞાન દ્વારા. કઈ રીતે આત્મજ્ઞાન દ્વારા? તો કે વેદાંતના શ્રવણ મનન નિધિધ્યાસન. વેદાંત એનો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અહંકારનું મિથ્યાત્વ જાણવા માટે વ્યક્તિને શ્રુતિએ તો કે શબ્દરૂપી પ્રમાણ આપેલું છે. શબ્દ પ્રમાણ દ્વારા તો કે અહંકારનો તો કે એબ્સોલ્યુટ નાશ થઈ શકે. એબ્સોલ્યુટ નાશ એટલે શું? તો કે હું પણ જે છે એનો નાશ થઈ જશે, વિનાશ થઈ જશે. તો કે ના, એ રહેવા છતાં, અહંકાર રહેવા છતાં એનામાંથી સત્યત્વ બુદ્ધિ જતી રહેશે. ધેટ ઇઝ કોલ્ડ નાશ. નાશ એટલે હું પણ એનો નાશ કદી નથી થવાનો. મેં તમને કીધું કે પેલા જેને આપણે અહંકાર કે હું, એને તમે એવું કહી શકો કે અજ્ઞાની હું નું અસ્તિત્વ હતું, અજ્ઞાની હું હતો.
હવે એ તો કે જ્ઞાની, એટલે જે નાશ થયો છે, જેની બાદબાકી થઈ છે, એ ઇગ્નરન્સ ગયું છે. હું તો છે જ હંમેશા. એટલે અહંકારનો નાશ એટલે તો કે એ અહંકાર માંથી એનો જે રોલ જે છે એ સાચો છે એવી બુદ્ધિ હતી. ભિખારી જે છે એમાં સાચાની બુદ્ધિ હતી, શહેનશાહમાં સાચાની બુદ્ધિ હતી, ખાનારમાં સાચાની બુદ્ધિ હતી, માના રોલમાં સાચી બુદ્ધિ હતી, સિબ્લિંગ્સના રોલમાં સાચાપણાની બુદ્ધિ હતી. તો રોલને રોલ રીતે જોવો, રોલ છે એ સત્ય નથી, એ ભજવનાર વ્યક્તિ સત્ય છે. એટલે કોઈ પણ વસ્તુનું નાશ એટલે શું? એનો અહીંયા આપણે અહંકારનો નાશ એટલે અહંકારમાંથી સત્યત્વપણું ચાલ્યું ગયું. અહંકાર મિથ્યા છે એ જાણી લેવું, દેટ ઇઝ કોલ્ડ અહંકાર નાશ. પછી એ રહેવા છતાં એ નાશ બરાબર છે. ઇટ ઇઝ લાઈક કે આપણને એવું લાગે આપણી આંખથી કે રોજ સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય છે. આપણને એવું લાગે કે પૃથ્વી જે છે એ સપાટ છે. વર્ષો સુધી પહેલાના જમાનામાં, બહુ વર્ષો પહેલા ગેલેલિયો વખતે એ લોકોને બધાને એવું હતું કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી સપાટ છે. તો ભલે પૃથ્વી સપાટનો અનુભવ હોય, ભલે સૂર્યોદય ને સૂર્યાસ્ત આપણા અનુભવનો વિષય હોય, બ્લુ સ્કાય આપણને દેખાતું હોવા છતાં મને સાયન્સ એવું કે જાણવાનું જરૂર હોય મિરાજ વોટર, તો મને સાયન્સ એવું કે આ ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. તો પછી એવું નહીં થાય કે આપણને મિરાજ વોટર દેખાવાનું બંધ થઈ જાય. રણ પ્રદેશમાં સૂર્યોદય ને સૂર્યાસ્ત દેખાવાનું બંધ થઈ જાય. પૃથ્વી જે છે એ ફરે છે અને સૂર્ય જે છે એ તો કે આપણને એવું લાગે સૂર્ય ફરે છે ને પૃથ્વી સ્થિર છે એવું આપણને લાગે. પણ સાયન્સ આપણને એવું કે એવું નથી, સૂર્ય સ્થિર છે, પૃથ્વી ફરે છે. તો એ બધી વસ્તુ આપણી ચર્મચક્ષુથી દેખાવાનું બંધ નહીં થાય. દેખાશે જ, રોજ બ્લુ સ્કાય દેખાશે, પણ આપણને ખબર છે કે સ્કાય છે એવું બ્લુ સ્કાય એવું છે નહીં. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, તો એ લિટલ બી નથી ને ટ્વિંકલ બી નથી, તો બી દેખાવાનું બંધ નહીં થાય. પરંતુ એ બધાની સત્યતા સાયન્સ દ્વારા જાણવા મળે પછી દેખાતું છતાં એ બધાનું તો કે એના સત્યત્વનો બાદ થઈ ગયો, દેટ ઇઝ કોલ્ડ નાશ. એમાં હવે સત્યત્વ બુદ્ધિ નથી. આપણને ખબર પડી ગઈ, ભલે આપણે નાના બચ્ચાને ભણાવીએ લિટલ સ્ટાર, લિટલ, એ જરાય નાના નથી. એ એક એક તારા એવા ઘણા તારા છે કે આપણા સૂર્ય કરતા પણ મોટા છે, છતાં આપણે તો આપણને નાનકડા દેખાય છે, તો ભલે ને દેખાય. દેખાતા છતાં એ નાના નથી, એ આપણને સત્ય આપણને ખબર છે. ઇટ ડઝન્ટ મીન કે મને નાના દેખાતા બંધ થઈ જાય. તો નાના જોતા છતાં આપણને ખબર છે કે એ નાના નથી, દેટ ઇઝ કોલ્ડ નાશ. એમ અહંકારનો નાશ એટલે અહંકાર વ્યવહારમાં હું કરું છું, હું જાઉં છું, હું ખાઉં છું, એવું બધું ચાલુ જ રહેવા છતાં ખરેખર અહંકાર જે છે એ નથી. અહંકાર એમાંથી સત્યત્વ બુદ્ધિ જતી રહી. હું આત્મા જે છે સચ્ચિદાનંદ આત્મા એ સત્ય છે. અહંકાર છે એનામાંથી સત્યત્વ બુદ્ધિ જતી રહી. દેટ ઇઝ કોલ્ડ અહંકાર. એટલે એ જે છે એ જ્ઞાન પ્રાપ્ત થતા તો કે આવી રીતે સંપૂર્ણપણે એબ્સોલ્યુટલી આપણે તો કે અહંકાર નિવૃત્તિ પ્રાપ્ત કરી શકીએ. કેવી રીતે? તો કે આપણને ખબર છે કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો કે પ્રમાણ વ્યાપારની આવશ્યકતા છે. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે મારે સામેની વસ્તુ શું છે એ જોવું હોય તો આંખરૂપી પ્રમાણનો વ્યાપાર કરવો પડે. પ્રમાણ એટલે પ્રમાકરણમ. પ્રમા એટલે જ્ઞાન. જે જ્ઞાન ઉપજાવે, જે જ્ઞાન કરાવે એવું સાધન. તો આંખ જે છે એ મને રૂપનું જ્ઞાન કરાવે છે. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ પ્રમાણની આવશ્યકતા છે. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન જરૂરી છે.
તો જ્ઞાન પ્રાપ્ત કરવાના આપણા વ્યવહારિક જે પ્રમાણો છે એ આત્મજ્ઞાનમાં કદી લાગુ પડે નહીં. શા માટે લાગુ ન પડે? તો કે જે પંચ પ્રમાણ છે, વ્યવહારના જે બધા પંચ પ્રમાણ જે છે એ પંચ પ્રમાણ તમને ખબર છે કે પ્રત્યક્ષ જે છે એ પહેલું પ્રમાણ છે, પછી અનુમાન, પછી અર્થાપત્તિ, ઉપપત્તિ, અનુપલબ્ધિ, આ 5 પ્રમાણ છે. આ 5 પ્રમાણ દ્વારા કદી પણ આપણે હુંને જાણી ન શકીએ. શા માટે? તો કે પંચ પ્રમાણને ઓપરેટ કરનાર હું છું. એટલે એ પંચ પ્રમાણ દ્વારા કદી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. ન તો પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત થાય. પ્રત્યક્ષ એટલે તો કે આંખ દ્વારા હું જોઉં સામે શું છે, દેટ ઇઝ પ્રત્યક્ષ પ્રમાણ. તો આંખ રૂપી પ્રમાણને ઓપરેટ હું કરું છું. ઓપરેટ કરનાર ના સ્વરૂપની વાત છે, માટે પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન થાય. અનુમાન પ્રમાણ અગેઇન તો કે એનું હંમેશા માટે એક્ઝામ્પલ આપે કે ત્યાં આગળ ધુમાડો છે, માટે શું હશે? અગ્નિ હશે. તો ધુમાડો પણ મને તો કે દેખાય છે, મારી આંખથી દેખાય છે. તો આંખ રૂપી પ્રમાણને, બુદ્ધિ રૂપી પ્રમાણને જે ઓપરેટ કરી રહ્યો છે હું, એનું સ્વરૂપ તો કે એ અનુમાનથી જાણી શકે નહીં. તો પ્રત્યક્ષ પ્રમાણનું કામ નથી, અનુમાનનું કામ નથી, અર્થાપત્તિ ટુ સ્ટેપ ઇન્ફરન્સ છે એનું પણ કામ નથી. કારણ કે જો અનુમાન જે છે એનાથી જાણી ન શકે, અનુમાન પ્રમાણને પણ ઓપરેટ હું કરું છું. અર્થાપત્તિની ટુ સ્ટેપ ઇન્ફરન્સ. ટુ સ્ટેપ ઇન્ફરન્સ એટલે શું? તો કે આ ફર્સ્ટ સ્ટેપ કહેવાય, એક જ સ્ટેપ કહેવાય અનુમાનમાં, ઇન્ફરન્સમાં. ધુમાડો દેખાય છે એટલે અગ્નિ હશે. આમાં તો કે દેવદત્ત જે છે એ અધિક માસ કરે છે. દેવદત્ત 30 દિવસના એને કર્યા ઉપવાસ, ખાલી 1 ગ્લાસ દૂધ પીને, હો, વધારે કાંઈ નહીં. તો એ દેવદત્ત છે ને 30 દિવસ પછી અમાસ દિવસે એને વજન કર્યું, 5 કિલો વજન વધી. અરે 1 ગ્લાસ દૂધ તે 30 દિવસ પીધું, એક જ ગ્લાસ આખો દિવસનું, તોય તારું 5 કિલો વજન ઘટી ગયો દેવદત્તનું. એટલે આપણે દેવદત્તને ખાતો નથી જોયો, પણ આપણે વજન કાઢવામાં વજન એનું વધ્યું એવું કીધું. એટલે આપણે શું કહીએ કે જરૂર બધા વિદ્યાર્થીઓ અંતેવાસી સુઈ જતા હશે ત્યારે ગુરુકુળમાં દેવદત્ત રાત્રે ઉઠીને ખાઈ લેતો હશે. અમસ્ત શું હવાથી તો કોઈનું વજન વધે નહીં. એટલે that is called two step inference. કે જો ઉપવાસ રાખે છતાં 30 દિવસને અંતે વજન વધે તો જરૂર એ ખાતો હશે. That is called અર્થાપત્તિ. અને ચોથું છે તો કે ઉપપત્તિ. ઉપપત્તિ એટલે દ્રષ્ટાંત. દ્રષ્ટાંત એટલે શું? તો કે કોઈ વ્યક્તિ જે છે એને બ્રાઝિલમાં કેવી ગાય હોય ખબર ન હોય તો પછી કોઈ એમ કે અરે આપણા આશ્રમમાં જેવી ગાય છે ને એવી જ બ્રાઝિલમાં. બ્રાઝિલની ગાય તમને ખબર છે આપણી બધી ગીર ગાય જેવી જ હોય છે, એકદમ ગીર ગાય છે. તો કોઈ વ્યક્તિ એમ કે બ્રાઝિલમાં, ઇવન સ્વિટ્ઝરલેન્ડમાં, યુરોપના ઘણા કન્ટ્રીમાં મેં જોઈ છે આપણી ગીર ગાય જેવી છે. તો કોઈને એ ગાયની ખબર ન હોય તો એને આપણે દ્રષ્ટાંત આપીએ કે આના જેવું એ છે, દેટ ઇઝ દ્રષ્ટાંત. એવી આપણે વાપરતા હોય, એનો બી આપણે ઉપયોગ કરતા હોય. પણ અગેન દ્રષ્ટાંત પ્રમાણ તો કે આપણે વાપરનાર છીએ. એટલે એ જે છે આત્મા એ વાપરે છે. તો આત્માનું સ્વરૂપ એ દ્રષ્ટાંત પ્રમાણથી પણ પામી ન શકાય. અને છેલ્લું 5મું પ્રમાણ છે તો કે અનુપલબ્ધિ. અનુપલબ્ધિ એટલે શું? હું તમને એમ કહું કે જો મારા હાથમાં કેવડું મોટું લોટસ છે, કમળ છે, પિંક કલરનું. તો અનુપલબ્ધિ છે એ પણ એક જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. કે ખાલી હાથ દેખાય છે, ખાલી હાથમાં આપણે એવું જોઈએ છે, આપણા પેલા મનમાં કમલાકાર વૃત્તિ ઉત્પન્ન થાય કે આવું કમળ હોય પિંક કલરનું, અને એ અહીંયા નથી. એટલે ગેરહાજરીથી પણ જ્ઞાન થાય. એ નથી
તો નથીનું જ્ઞાન પણ એવી જ રીતે પેલા અહીંયા એ આકારની વૃત્તિ થાય અને એ અહીંયા નથી. દેટ ઇઝ કોલ્ડ નોલેજ, અનુપલબ્ધિ, વસ્તુની ગેરહાજરીનું જ્ઞાન. તો દેટ ઇઝ એ પાંચમું પ્રમાણ. તો પાંચે પાંચ પ્રમાણ દ્વારા હુંની પ્રાપ્તિ નથી, હુંની ઓળખ નથી, હુંનું જ્ઞાન નથી. કારણ કે પંચ પ્રમાણ જે છે એને ઓપરેટ કરનાર હું છું. તો હુંનું જ્ઞાન એ જે ઓપરેટ કરી રહી કોઈ વ્યક્તિ એ તો કે એને એ પામી શકે નહીં. એટલે છઠ્ઠું પ્રમાણ શબ્દ પ્રમાણ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. શબ્દ પ્રમાણ તો આપણને એવું થાય કે શબ્દ પ્રમાણ દ્વારા તો અમે એવું હંમેશા જાણ્યું છે કે શબ્દ પ્રમાણ દ્વારા હંમેશા પરોક્ષ જ્ઞાન થાય. કે વ્યક્તિ જે છે એને સપોઝ પિઝા નથી આવડતા, તો પિઝાની રેસીપી એ કોઈ પાસેથી લે, શીખે, પછી તો કે એને એ તો કે પ્રેક્ટિકલી એ બનાવવું પડે તો એની ભૂખ સંતોષ થાય. એટલે ઇટ ઇઝ લાઈક થિયરી પ્રેક્ટિસ એવું થયું કે પહેલા તો કે એ પરોક્ષ જ્ઞાન છે અને પછી એનો તો કે આવી રીતે એને અનુભવમાં લાવવું પડે. તો જ્યારે વેદાંત ભણીએ તો એ શું થિયરી પ્રેક્ટિસ છે? પેલા પરોક્ષ જ્ઞાન થાય પછી એવું કઈ છે? તો કે ના, શબ્દ પ્રમાણ જે છે એઝ સચ કોઈ દિવસ ડાયરેક્ટ નોલેજ આપે નહીં. એ પેલા થિયોરિટિકલ જ આપે અને પછી એને પ્રેક્ટિકલ બનાવવું પડે. જનરલી બધે એવું જ હોય. કોઈ પણ જ્ઞાનમાં એ સાચું છે કે જ્યારે શબ્દ સાંભળવામાં આવે તો એ માહિતી ભેગી થઈ અને પછી એ કરવું પડે. કે કોઈ એને મશીન બનાવવું છે, કોઈ પ્રોડક્ટ છે, તો પેલા એની તો કે ઇન્ફોર્મેશન મળે અને પછી એને પ્રેક્ટિકલી કરવું પડે. તો દુનિયાના તમામ વસ્તુઓ માટે શબ્દો જે છે એ ક્યારેય પ્રાપ્તિ કરાવી શકે નહીં, સીધી પ્રાપ્તિ કરાવી શકે નહીં. પરંતુ એવા એક્સ્ટ્રાઓર્ડિનરી સંજોગોમાં શબ્દ પ્રાપ્તિ કરાવી શકે. ક્યારે પ્રાપ્તિ કરાવી શકે? તો કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ હોય તો શબ્દ દ્વારા શબ્દ સીધું પ્રાપ્ત કરાવી દે. એમાં પછી થિયરી પ્રેક્ટિસ વચ્ચે આવે નહીં. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે શું? તો કે વ્યક્તિને એવું લાગતું હોય કે મારી પાસે એ નથી, મારી પાસે એ પૂર્ણતા, આનંદ, સચ્ચિદાનંદ આત્મા થી હું દૂર છું, મારી પાસે નથી, એવી ભ્રાંતિ છે. તો શાસ્ત્રના શબ્દો હુંની પ્રાપ્તિ નથી કરાવતું, હું તો છે, ખાલી હું વિષય ભ્રાંતિ દૂર કરે છે. એટલે જ્યારે વસ્તુ ઓલરેડી મારી પાસે હોય ત્યારે શબ્દો એઝ ધો પ્રાપ્તિ કરાવે, કારણ કે પ્રાપ્ત તો છે. ઇટ ઇઝ લાઈક દસમાની પ્રાપ્તિ જેવું કે 10 વિદ્યાર્થીમાં એવું લાગતું હોય કે 10મો ખોવાઈ ગયો છે, એવું 10માને લાગતું હોય તો પછી ગુરુ આવીને કે 1 થી 9 ગણાવે અને 10મો જે છે એને એવું કે ત્વમ દશમોસી. તો ગુરુ 10મો કઈથી લાવી નથી દેતા. એને એવી ભ્રાંતિ છે કે 10મો ખોવાઈ ગયો છે. ત્યારે ગુરુના શબ્દો ઓલરેડી પ્રાપ્ત વસ્તુ છે તો એ શબ્દોથી એઝ ધો પ્રાપ્તિ એવું આપણે કહીએ છીએ. એટલે અહીંયા આગળ પણ શાસ્ત્રના શબ્દોની પ્રવૃત્તિ એક્ઝેક્ટલી એવી છે. જેવી રીતે કૃષ્ણ ભગવાનના શબ્દોથી કર્ણને જાણે કે કૌંતેયપણાની પ્રાપ્તિ થઈ. એ જન્મ્યો ત્યારથી કૌંતેય જ હતો, કુંતીનો દીકરો જ હતો, પરંતુ અજ્ઞાનથી એ રાજેય તરીકે પોતાને ઓળખતો હતો, અજ્ઞાનથી. તો ભગવાન કુંતીનો દીકરો બનાવી નથી દેતા ચમત્કારથી, એ તો કુંતીનો દીકરો હતો જ. ભગવાન શું કરે છે? તો કે રાજેયપણું ખાલી સ્ક્રેચ કરે છે, રાજેયપણું જસ્ટ હટાવે છે. એ બી હટાવે શબ્દ બી ખોટો છે. એ રાજેયપણાની ભ્રાંતિને દૂર કરે છે, કૌંતેયપણું પ્રાપ્ત નથી કરાવતા. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ હોય ત્યારે શબ્દ પ્રમાણ જે છે વર્ક કરે.
અને વ્યક્તિને તો કે આત્મજ્ઞાન આપે. એટલે મને સ્વ વિષય ભ્રાંતિ દૂર કરીને હું છું એ વસ્તુ તો કે જાણે કે મારી સામે જ રિવીલ કરે. એટલે એના માટે જરૂરી એટલું જ છે કે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક, એકદમ અત્યંત પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પોતાની જાતને શાસ્ત્ર સમક્ષ એક્સપોઝ કરે. બસ આટલું જ જરૂરી. બુદ્ધિમાંથી દુરાગ્રહો, પૂર્વગ્રહો, એ જે કઈ બુદ્ધિનો એવા પ્રકારનો આસ્પેક્ટ છે એને ટાઈમ બિંગ સસ્પેન્ડ કરી દે ને પ્યોર કોગ્નિટિવ આસ્પેક્ટ, ગ્રહણ શક્તિ જેમાં છે, ગ્રાસ્પિંગ પાવર છે, એ શ્રદ્ધા સાથે ગુરુની સમક્ષ જાણે કે ધરે તો શબ્દ પ્રમાણ વર્ક કરે. અધરવાઇઝ શબ્દ પ્રમાણ વર્ક નહીં કરે. શ્રદ્ધા નથી તો શબ્દ પ્રમાણ એમાં કામ નહીં લાગે. એટલે પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં કહીએ તો શ્રદ્ધા હશે તો શાસ્ત્ર પ્રમાણ કેવી રીતે કામ કરે? તો કે શિષ્યની જે એવી બુદ્ધિ છે જે વક્રતા વાળી છે, રાગદ્વેષ વાળી છે, પૂર્વગ્રહ વાળી છે, સંશયો વાળી બુદ્ધિને એને સસ્પેન્ડ કરી છે અને પ્યોર ગ્રહણ શક્તિને, કોગ્નિટિવ પાવરની જે એની પાસે જે પાવર જે છે, ગ્રહણ શક્તિ છે, સમજ શક્તિ છે, એવી બુદ્ધિનું ગુરુની બુદ્ધિ સાથે જાણે કે સંપૂર્ણ ફ્યુઝન થયું છે. હવે બે બુદ્ધિ નથી, હવે કેવી છે તો કે એક જ બુદ્ધિ છે. હવે ગુરુની બુદ્ધિ જેમ જેમ દોરે છે એમ શિષ્યની બુદ્ધિ જવા તૈયાર છે. કારણ કે એમાં બધા જે કઈ આવા આગ્રહો વાળો પાર્ટ છે એને ટાઈમ બેંક સસ્પેન્ડ કરી દીધો. એટલે હવે ગુરુ એને દોરી રહ્યા છે. એના દ્વારા તો કે શાસ્ત્રના શબ્દો દ્વારા. એટલે શ્રદ્ધા જે છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમને સમજાશે કે જે શાસ્ત્રના શબ્દો મને મુક્તિ અપાવનાર છે, અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન કરાવનાર છે, એ શબ્દો, એ શાસ્ત્ર પ્રમાણ, એ શબ્દ પ્રમાણ ભગવાને ગુરુમાં ફિટ કરેલું છે. મારે કંઈક જોવું છે તો આંખ મારી અંદર ફિટ કરેલી, સાંભળવું છે તો કાન મારી અંદર ફિટ કરેલા છે. તો હું મારી જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર કરી જે તે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી શકું. પરંતુ જન્મો જન્માંતરમાંથી, અપૂર્ણતામાંથી, દુઃખમાંથી, શોકમાંથી મુક્ત થવું છે તો એ પ્રમાણ ગુરુમાં ફિટ કરેલું. એટલે શા માટે ગુરુની શરણાગતિ? આના માટે છે કે શબ્દ પ્રમાણ જે છે એ કોઈ શાસ્ત્રની અંદર શબ્દ પ્રમાણ નથી. શાસ્ત્રના શબ્દો સંપ્રદાયવિત ગુરુના મુખેથી આવે ત્યારે પ્રમાણ બનશે. અધરવાઇઝ તો ગીતા પ્રેસે કેટલી ગીતા જે છે દુનિયામાં છાપીને બિચારાએ એવી મહાન સેવા કરી છે તો એ બધી ભગવદ્ ગીતા એની મેળે મેળે બોલતી નથી. એટલે કેટલી ગુરુની શરણાગતિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને ગુરુ સાથે માત્ર ને માત્ર આ ગુરુનો જ સંબંધ શરણાગતિનો, શ્રદ્ધાનો જ રાખવો કે એક્ઝેક્ટલી ત્યાં જ મારી મુક્તિ રહેલી છે. જ્યાં આગળ શરણાગતિ છે ત્યાં જ મારી મુક્તિ છે. ફર્સ્ટ લેવલે ઈશ્વરની શરણાગતિ, સેકન્ડ લેવલે તો કે એ શબ્દ પ્રમાણને ઓપરેટ કરનાર ગુરુ છે માટે ત્યાં શરણાગતિ. એટલે એ વખતે ગુરુમાં પૂર્ણ શરણાગતિ છે. ઇન અધર વર્ડ શાસ્ત્રના શબ્દોને એ શાસ્ત્ર શબ્દરૂપી પ્રમાણ એ ઓપરેટ કરી રહ્યા છે માટે ત્યાં આગળ મારી શરણાગતિ. ઇન અધર વર્ડ તો કે હવે બે બુદ્ધિ નથી, મારી અને ગુરુની બુદ્ધિ એક છે અને એ મને જેમ ચલાવે એમ હું ચાલું છું તો મુક્તિ સુધી પહોંચી શકાય. ધેટ ઇઝ કોલ્ડ શબ્દ પ્રમાણ. એટલે પંચ પ્રમાણ જે છે, જે સંસારની અંદર પંચ પ્રમાણ વાપરીએ છીએ, પ્રત્યક્ષ ને અનુમાન ને અર્થાપત્તિ ને અનુપલબ્ધિ, એનું કઈ કામ એ પ્રમાણને ઓપરેટ કરનાર હુંનું સ્વરૂપ તો કે એ બધા પ્રમાણ દ્વારા કદી પ્રાપ્ત ન થઈ શકે. માત્ર શબ્દ પ્રમાણની પહોંચ છે.
કયા શબ્દ પ્રમાણ? તો કે આવા ગુરુ મુખેથી, જે શાસ્ત્ર ભણેલ ગુરુ જે છે એના મુખેથી શાસ્ત્રના શબ્દો આવશે એ પ્રમાણ છે. જ્યારે બી આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા કરશે તો એ હંમેશા આવી જ રીતે કહેશે, એનો ગુરુ છે એ પ્રમાણ છે એમ પણ નહીં કે, અને શાસ્ત્ર છે એ પ્રમાણ છે એમ નહીં કે, એ આવી જ રીતે કહેશે કે ગુરુ મુખેથી આવેલા, ખાલી ગુરુ પ્રમાણ તો ગુરુ તો કેટલી અમૃતવાણી ને સમૃતવાણી ને કેટલાય નિયમાવલી ભણાવવા મળશે, પોતાના કપોલ કલ્પિત ગ્રંથો ભણાવવા મળશે, ખાલી શાસ્ત્ર પ્રમાણે નહીં કે, ગુરુ જ્યારે શાસ્ત્ર ભણાવે છે એ પ્રમાણ. માત્ર શાસ્ત્ર પ્રમાણ કયો એટલે આત્મદીપો ભવ, મારી જાતે ભણેલી, અગેન એ ઈગો છે. ઇટ્સ વેરી બિગ સ્ક્રિપ્ટ કે મને હું મારી માટે પડી લઈશ, મારે કોઈની હેલ્પની જરૂર નથી. ઓર કોઈ 50-100-200 વર્ષ પહેલા કોઈ ગુરુએ લખેલા ગ્રંથો જે છે એ ભણ્યા કરીએ, પ્રસ્થાંતરયનો આપણે અભ્યાસ ન કરીએ. એટલે એવા શાસ્ત્રવિદ ગુરુ આપણને જ્યારે શાસ્ત્ર ભણાવે, સંપ્રદાયવિદ ગુરુ જ્યારે શાસ્ત્ર ભણાવે, એ છઠ્ઠું પ્રમાણ છે, એ શબ્દ પ્રમાણ જે છે ને એનાથી તો કે એબ્સોલ્યુટલી વ્યક્તિમાંથી અહંકારની નિવૃત્તિ થશે. ઇન અધર વર્ડ, આપણે અહંકારનું મિથ્યાત્વ સમજશું. ઇન અધર વર્ડ, હું એ સચ્ચિદાનંદ આત્મા, હું એ સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ છું એનું મને જ્ઞાન છે. અને એટલે શું, એને ફળ શું પ્રાપ્ત થાય એ બીજી લાઈનમાં છે, એ મંગળવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.